નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવી અને ધ એચબીકે ન્યૂ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાના પંચામૃતના આજના આ પ્રથમ એપિસોડમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયર ડીલ શબ્દ સાંભળ્યો છે તમે બધાએ? ના સાંભળ્યો હોય તો હવે વાંચી લેજો। ન્યુક્લિયર ડીલ એટલા માટે કરવી પડે છે કે સમગ્ર વિશ્વની અંદર આજે ઉર્જા ક્યાંથી મેળવવી એ યક્ષ પ્રશ્ન બની ગયો છે અને સૌથી વધારે આપણને જો ઉર્જા મળી શકે તેમ હોય તો યુરેનિયમ જેવી ધાતુમાંથી મળે છે। પણ એ યુરેનિયમ ધાતુ ક્યાંથી મેળવવી અને પછી એને એનરીચ ફોર્મ એટલે કે અતિ શુદ્ધ સ્વરૂપમાં મેળવવી હોય તો એના માટેની ટેકનોલોજી કયા દેશ પાસે છે? તો એ દેશની અત્યારે બોલબાલા છે। જે દેશ પાસે આ સમૃદ્ધિ હશે એની પાસે આપણે નમવું પડશે। વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 9 ની અંદર આવર્ત કોષ્ટક ભણી ગયા, તેમાં આવેલા તત્વોના નામ, એની સંજ્ઞા, એના ભૌતિક ગુણધર્મો બધું જ તમે ભણ્યા, પરંતુ આ ધાતુઓ આપણને કઈ રીતે ઉપયોગી છે અને એનું એ ઉપયોગી સ્વરૂપ છે એ આપણે ક્યાંથી મેળવવું એની આજે આપણે ચર્ચા કરવાના છીએ। એકલી ધાતુ જ કેમ, પણ ધાતુની મિશ્ર ધાતુ જે બનાવવામાં આવે છે એની પણ આજે એટલી જ બોલબાલા છે, કારણ કે ઊંચી ક્ષારણ અવરોધકતા, દરિયાની અંદર ચાલતા વહાણો વર્ષોના વર્ષો સુધી અંદર પાણીમાં જ રહે છે, તો એનું તળિયું ખવાઈ ના જાય એનું પણ આપણે ધ્યાન રાખવું પડે। તો આવી ક્ષારણ અવરોધકતા ધરાવતી હોય એવી મિશ્ર ધાતુઓ, નિર્ધારિત કરેલું ગલન બિંદુ, તમે ધારો ત્યાં સુધી એ ના પીગળે એવી ધાતુ બનાવી હોય તો એને આપણે મિશ્ર ધાતુના સ્વરૂપમાં ફેરવવી પડે। તો વળી જલદ પદાર્થો જેવા કે એસિડ અને બેઝ, એની પણ અસર ના થાય એવા પણ આપણે પદાર્થો નિર્માણ કરવા પડે। તો વિદ્યાર્થી મિત્રો, જરૂર પડે ત્યારે અતિ શુદ્ધ અને જરૂર પડે ત્યારે ચોક્કસ પ્રમાણની અંદર મિશ્ર ધાતુઓ બનાવી અને આજે જે આપણે મેટલર્જી વિભાગ કહીએ છીએ, તમે જે ફેકલ્ટીમાં એડમિશન લેવા માંગો છો એની એક આ ફેકલ્ટી છે એન્જિનિયરિંગની અંદર, તો તમે એ વિભાગની અંદર એમાં પણ વધારે રિસર્ચ કરી શકો છો। તમારા ધોરણ 10 ના પાઠ્યપુસ્તકની અંદર પ્રકરણ 8 એની અંદર આ જ બાબતે ફોકસ કરેલું છે કે ભાઈ ધાતુઓ શું છે, કુદરતની અંદરથી આપણને એ કયા સ્વરૂપમાં મળી આવે છે અને વળી એનો ઉપયોગ જો આપણે કરવો હોય, મેં કહ્યું તેમ, તો એને આપણે કેવી રીતે શુદ્ધ કરીશું। જુદા જુદા વૈજ્ઞાનિકોએ આની અંદર જબરદસ્ત ખેડાણ કર્યું અને વળી એ જે પદ્ધતિ શોધાઈ એની સાથે એમનું નામ પણ લાગી ગયું। અત્યારે આજે આ પાઠની અંદર આપણને જે વિસ્તૃત ચર્ચા કરવા માટે આપણે ઉપસ્થિત છે એ સરને હું તમને ઇન્ટ્રોડ્યુસ કરાવું। શ્રી CN પટેલ સાહેબ, ધી એચબીકે ન્યૂ હાઈસ્કૂલના તજજ્ઞ કહી શકાય એવા વિજ્ઞાનના શિક્ષક, અને એમની એક ખાસ વિશેષતા હું તમને કહું તો એ જ્યારે બોલતા હોય ત્યારે તમે પાઠ્યપુસ્તકની લીટીને મેળવી શકો વિદ્યાર્થી મિત્રો, અને એમની આ જે એક્સેલન્સી છે એ તમારામાં ઉતરી આવે। કેવી રીતે? તો A1 ગ્રેડ મેળવવો હોય તો અંદર તમારે જે પાઠ્યપુસ્તકની અંદર લીટીઓ છે એ જ લીટી પ્રમાણે તમારા પેપરમાં લખવું પડશે। તો હવે વધારે સમય ન લેતા હું CN પટેલ સાહેબને આમંત્રણ આપું કે એમના આ જ્ઞાનનો લાભ અમારા આ બાળ મિત્રોને આપે। પ્લીઝ CN પટેલ સાહેબ। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના એપિસોડમાં આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અંદર પ્રકરણ 8 ધાતુઓ અને એના વિશેની જે ચર્ચા છે એ આપણે કરવાની છે। આ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં 8 ગુણનું ભારણ છે અને 8 ગુણના પ્રશ્નો એમાંથી પૂછાય છે, તો આપણે આ ચેપ્ટરની વિગતવાર અહીંયા આપણે આજે સમજીશું। આ ચેપ્ટરની અંદર બોર્ડની એક્ઝામમાં 5 ગુણનો એક સવાલ અવશ્ય પૂછાતો હોય છે અને એની અંદર આપણે એનો જવાબ કેવી રીતે લખવો તો આપણને 5 માર્ક્સ પૂરા મળે એનો ખ્યાલ પણ આપણે મેળવીશું। અહીંયા ક્યાંક ક્યાંક આપણી ભૂલો થાય છે એને પણ આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું અને આકૃતિની અંદર નામ નિર્દેશ પણ જરૂરી છે એ બાબતો પણ અહીંયા આપણે સમજાવીશું। આ ચેપ્ટરની અંદર પ્રથમ તો આપણે કાચી ધાતુનું જે સંકેન્દ્રણ છે એના વિશેનો ખ્યાલ મેળવવાનો છે। આમ તો આ સંકેન્દ્રણ જે છે એ ધાતુશાસ્ત્રનો એક તબક્કો છે। ધાતુશાસ્ત્રના જે વિવિધ તબક્કા છે આપણને ખ્યાલ આવવો જોઈએ કે ધાતુશાસ્ત્ર એ શું છે। કાચી ધાતુમાંથી ધાતુ છૂટી પાડી તેને શુદ્ધ કરવાના શાસ્ત્રને ધાતુશાસ્ત્ર કહે છે અને આ ધાતુશાસ્ત્રના જે વિવિધ તબક્કાઓ છે એની અંદર કાચી ધાતુનો બારીક પાવડર, બીજા તબક્કાની અંદર આપણે કાચી ધાતુનું સંકેન્દ્રણ લઈ શકીએ છીએ, ત્રીજા મુદ્દાની અંદર ભુંજન, કેલ્સિનેશન, પિઘલન, ચોથા મુદ્દાની અંદર રિડક્શન અને પાંચમા મુદ્દાની અંદર આપણે ધાતુઓનું વિશુદ્ધિકરણ, એમ 5 તબક્કા આ ધાતુશાસ્ત્રની અંદર આપણે બતાવી શકીએ છીએ। એમાંનો કાચી ધાતુનું જે સંકેન્દ્રણ છે એ મુદ્દાને આપણે સમજીશું। તો આ મુદ્દામાંથી બોર્ડની પરીક્ષામાં વિવિધ રીતે 5 માર્ક્સનો પણ સવાલ પૂછાઈ શકે, કોઈક વખતે 3 માર્ક્સનો સવાલ પણ પૂછાઈ શકે।
તો કોઈક વખતે 2 માર્ક્સનો સવાલ પણ પૂછાઈ શકે છે. આમાં આપણને પ્રશ્ન બોર્ડમાં આ રીતે પૂછાયેલો છે, કાચી ધાતુનું સંકેન્દ્રણ એટલે શું, તેના માટેની પદ્ધતિઓ જણાવી તેના વિશેનો ખ્યાલ આપો. તો એ વખતે તમારે પ્રથમ તો કાચી ધાતુનું સંકેન્દ્રણ શું છે એની ડેફિનેશન તમારે આપવી જરૂરી બને છે. તો કાચી ધાતુનું સંકેન્દ્રણ એટલે શું એની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીશું મિત્રો. કાચી ધાતુમાં રહેલ અશુદ્ધિનો પ્રકાર, કાચી ધાતુમાં રહેલ અશુદ્ધિનો પ્રકાર અને તેનું ટકાવારી જે પ્રમાણ છે એને આધારે તેમાંથી શક્ય એટલી અશુદ્ધિઓ દૂર કરી કાચી ધાતુનું પ્રમાણ વધારવામાં આવે છે. કાચી ધાતુનું પ્રમાણ વધારવામાં આવે છે. આ પ્રક્રિયાને કાચી ધાતુનું સંકેન્દ્રણ કહે છે. ફરીથી ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, કાચી ધાતુમાં રહેલ અશુદ્ધિનો પ્રકાર અને એના ટકાઉ પ્રમાણને આધારે તેમાંથી શક્ય તેટલી અશુદ્ધિઓ દૂર કરી કાચી ધાતુનું પ્રમાણ વધારવામાં આવે છે. આ ક્રિયાને કાચી ધાતુનું સંકેન્દ્રણ કહે છે. આ પદ્ધતિ જે છે એની અંદર આપણે જુદા જુદા પ્રકારની જે કાચી ધાતુઓ છે એના સંકેન્દ્રણ માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકીએ છીએ. એમાં પહેલી પદ્ધતિ છે ફિન પ્લવન પદ્ધતિ. ફિન પ્લવન પદ્ધતિ જે છે તો આ પદ્ધતિની એક મર્યાદા છે કે જે ધાતુની કાચી ધાતુ સલ્ફાઇડ સ્વરૂપમાં હોય એવી જ કાચી ધાતુનું સંકેન્દ્રણ આપણે ફિન પ્લવન પદ્ધતિ દ્વારા કરી શકીએ છીએ. દાખલા તરીકે કોપર, ઝિંક, લેડની જે સલ્ફાઇડ ખનિજો છે એના સંકેન્દ્રણ માટે આપણે આ પદ્ધતિ વાપરી શકીએ છીએ. દાખલા તરીકે કોપરની ખનિજ છે કોપર પાયરાઇટ CuFeS2, આના સંકેન્દ્રણ માટે આપણે ફિન પ્લવન પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ કારણ કે કોપરની સલ્ફાઇડ ખનિજ છે અને એના સંકેન્દ્રણ માટે આપણે ફિન પ્લવન પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. આકૃતિ તમે જોઈ શકો છો. આકૃતિમાં દર્શાવેલ એક મોટું પાત્ર છે. આ પાત્રની અંદર સૌ પ્રથમ આપણે એની અંદર પાણી અને ટર્પેન્ટાઇન જે છે એનું મિશ્રણ લેવામાં આવે છે. પાઇનનું તેલ પણ તમે લઈ શકો છો, ટર્પેન્ટાઇન તેલ પણ લઈ શકો છો. અહીંયા ટર્પેન્ટાઇન લેવાનો મુખ્ય હેતુ એ છે કે જે કાચી ધાતુ છે સલ્ફાઇડ યુક્ત છે અને સલ્ફાઇડના જે કણો છે એ ટર્પેન્ટાઇનથી ભીંજાય છે, જ્યારે કાચી ધાતુમાં રેતી અને માટીની જે અશુદ્ધિ છે એ ટર્પેન્ટાઇનથી ભીંજાતી નથી. અને એટલા માટે જ આ પદ્ધતિની અંદર ટર્પેન્ટાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે પાણી અને જે ટર્પેન્ટાઇનનું મિશ્રણ લીધું છે એમાં ખનિજનો બારીક ભૂકો નાખવામાં આવે છે. આમ કરીએ છીએ ત્યારે ખનિજની અંદર રહેલા જે સલ્ફાઇડ કણો છે એ ટર્પેન્ટાઇન દ્વારા ભીંજાય છે અને અશુદ્ધિ તરીકે રેતી માટેના કણો જે ટર્પેન્ટાઇનથી ભીંજાશે નહીં. ત્યારબાદ અહીંયા જે આપણને નળી બતાવેલી છે આ નળી દ્વારા આ પ્રવાહી મિશ્રણમાં આપણે ઊંચા દબાણથી એમાં હવા પસાર કરીશું ત્યારે જે સલ્ફાઇડયુક્ત કણો છે એની આસપાસ ફીણ ઉત્પન્ન થાય છે અને આ તૈલીય ફીણ એ પાત્રની અંદર જે પ્રવાહી મિશ્રણ છે એના ઉપરના ભાગે આપણને જોવા મળે છે અને સલ્ફાઇડયુક્ત ધાતુનું ફીણ એ મિશ્રણની ઉપરની બાજુએ આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત એની અંદર પાણી પણ છે, એટલે કાચી ધાતુની અંદર જે માટી અને રેતીની અશુદ્ધિઓ છે એ પાણીથી ભીંજાઈ જાય છે અને પાત્રના તળિયે અહીંયા એકત્રિત થયેલ જોવા મળે છે. ઉપરના ભાગે આપણને જે સલ્ફાઇડ યુક્ત ધાતુનું ફીણ મળે છે એને બીજા પાત્રમાં લેવામાં આવે છે અને વારંવાર એને પાણીથી ધોવામાં આવે છે. આમ આ રીતે આપણે સલ્ફાઇડ ખનિજમાંથી રેતી માટીની અશુદ્ધિઓ દૂર કરીને કાચી ધાતુનું સંકેન્દ્રણ કરી શકીએ છીએ. હવે બીજી એક પદ્ધતિ છે ચુંબકીય અલગીકરણ પદ્ધતિ. એટલે આ પદ્ધતિની અંદર તમે સમજી ગયા આકૃતિ કમ્પ્લીટ યોગ્ય પ્રમાણસર, નાની પણ નહીં મોટી પણ નહીં, પ્રમાણસર આકૃતિ દોરીશું અને જરૂરી છે ત્યાં નામ નિર્દેશ પણ તમારે કરવો જરૂરી છે, તો જ આપણે પૂર્ણ રીતે એના ગુણ મેળવી શકીએ છીએ. બીજી પદ્ધતિ છે ચુંબકીય અલગીકરણ પદ્ધતિ. તો આ પદ્ધતિનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ તો જ્યારે કાચી ધાતુની અંદર આયન એટલે કે લોખંડની અશુદ્ધિ હોય. કાચી ધાતુમાં આયનની એટલે કે લોખંડની અશુદ્ધિ હોય છે તો એ વખતે એના સંકેન્દ્રણ માટે ચુંબકીય અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આ પદ્ધતિની અંદર તમે આકૃતિમાં જોઈ શકો છો એક ફરતો પટ્ટો હોય છે અને જે કાચી ધાતુનું આપણે સંકેન્દ્રણ કરવાનું છે એના બારીક છીલ એટલે કે ભૂકાને આપણે ફરતા પટ્ટા ઉપર પડવા દઈએ છીએ, બરાબર. ત્યારે અહીંયા આ છેડે એક ચુંબક હોય છે અને એ ચુંબકને કારણે
એની અંદર રહેલ જે લોખંડની અશુદ્ધિના કણો છે એ આકર્ષાઈને એ નજીક પડે છે, જ્યારે એની અંદર રહેલ કાચી ધાતુના જે કણો છે એ ચુંબક વડે આકર્ષાતા નથી અને અહીંયા દૂર પડે છે. એટલે આ કાચી ધાતુમાંથી આ લોખંડની અશુદ્ધિને આપણે દૂર કરી એનું પ્રમાણ વધારી શકીએ છીએ. આમ આ રીતે આ પદ્ધતિનો ઉપયોગ બીજા હેતુ માટે પણ આપણે કરી શકીએ છીએ. આયનની જે ખનિજ હોય એમાંથી આપણે આયન મેળવવું હોય તો પણ આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. હવે કાચી ધાતુના સંકેન્દ્રણ માટેની જે ત્રીજી પદ્ધતિ છે એ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ છે. આ પદ્ધતિ જે છે એ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ છે. આ પદ્ધતિની અંદર જે અશુદ્ધિના હલકા કણો હોય અને જે કાચી ધાતુ છે એના ભારે કણો હોય તો ત્યાં ઘનતાનો તફાવત જોવા મળે છે અને ઘનતાના તફાવતને આધારે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીને અશુદ્ધિના હલકા કણોને દૂર કરી શકીએ છીએ. આ માટે આપણે જોઈ શકીએ છીએ કે ગોળ ખાંચાવાળું ટેબલ હોય છે, એની ખાંચમાં કાચી ધાતુનો પાવડર ભરવામાં આવે છે અને એ ટેબલને ખૂબ જ ઝડપથી ગોળ ફેરવવામાં આવે છે, એટલે અશુદ્ધિના હલકા કણો છે એ ટેબલની ખાંચમાંથી દૂર થાય છે અને કેન્દ્રગામી બળ લાગવાથી ધાતુના જે ભારે કણો છે એ ટેબલની ખાંચમાં રહે છે. અશુદ્ધિને આ રીતે આપણે દૂર કરી શકીએ છીએ. તો આ રીતે કાચી ધાતુનું જે સંકેન્દ્રણ છે એ મુદ્દો આપણે સમજાવી શકીએ છીએ. હવે મિત્રો આપણે ધાતુઓનું વિશુદ્ધિકરણ, આ પણ ટોપિક એટલો જ અગત્યનો અને ઘણી વખતે બોર્ડમાં એમાંથી સવાલો પણ પૂછાતા હોય છે, તો એનો ખ્યાલ આપણે મેળવી લઈશું. તો ધાતુનું વિશુદ્ધિકરણ, તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ ધાતુઓનું શુદ્ધિકરણ અને અતિશુદ્ધ ધાતુઓ કેમ આપણા માટે જરૂરી છે. તો આપણે આજે જાણીએ છીએ ટેકનોલોજીનો જે સમય છે આજનો, આ સમયની અંદર એવા કેટલાક જે ઉદ્યોગો વિકાસ પામ્યા છે, પરમાણુ ઉર્જા છે, અવકાશ સંશોધન છે, અર્ધવાહકતાના જે ઉદ્યોગો છે, એની અંદર અતિશુદ્ધ ધાતુઓની માંગ વધતી જાય છે. એ ધાતુઓ અતિશુદ્ધ સ્વરૂપમાં હોવી જોઈએ તો જ આપણે એની અંદર આપણે જરૂરી જે ઉર્જા છે એ પ્રાપ્ત કરી શકીએ. દાખલા તરીકે એક ઉદાહરણ આપું, યુરેનિયમ ધાતુ છે, ખૂબ ઉપયોગી છે. ન્યુક્લિયર રિએક્ટર, પરમાણુ ભઠ્ઠી તમે નામ સાંભળ્યું હશે. આ ન્યુક્લિયર રિએક્ટર દ્વારા આપણે વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ અને એમાં બળતણ તરીકે યુરેનિયમનો ઉપયોગ કરીએ છીએ. આ યુરેનિયમ એટલું શુદ્ધ હોવું જોઈએ કે એની અંદર જે બોરોનની અશુદ્ધિ છે એ 1 ppm કે એના કરતાં વધુ ન હોવી જોઈએ. તો આ જે 1 ppm એટલે પાર્ટ્સ પર મિલિયન, 1 મિલિયન એટલે 10 લાખ, એટલે 1/10 લાખ, એક સરખા 10 લાખ ભાગ હોય એમાંનો એક ભાગ એટલે 1 ppm ગણાય. તો આમ આટલી અશુદ્ધિ પણ એમાં ન હોવી જોઈએ. તો આ રીતે યુરેનિયમને અતિશુદ્ધ સ્વરૂપમાં મેળવવા માટે વાન આર્કિલ પદ્ધતિ વિકસાવવામાં આવેલી છે. એ જ રીતે જુદી જુદી ધાતુઓ પણ આપણે અતિશુદ્ધ સ્વરૂપમાં મેળવવી પડે છે. તો એના માટે આપણે જુદી જુદી પદ્ધતિઓ છે એનો અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરવાનો છે. એમાં પહેલી પદ્ધતિ છે વિદ્યુત વિભાજન પદ્ધતિ, બીજી પદ્ધતિ છે પ્રવાહીકરણ પદ્ધતિ અને ત્રીજી પદ્ધતિ છે વિભાગીય વિશુદ્ધિકરણ પદ્ધતિ. એટલે આ 3 પદ્ધતિઓ છે એને આપણે સમજવાની છે. ખાસ કરીને જે વિદ્યુત વિભાજન પદ્ધતિ છે આ પદ્ધતિ આપણે પહેલા સમજી લઈએ તો કોપર, ઝિંક, લેડ, ગોલ્ડ, સિલ્વર વગેરે જે ધાતુઓ છે એના શુદ્ધિકરણ માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. કઈ કઈ ધાતુઓના શુદ્ધિકરણ માટે? કોપર, ઝિંક, લેડ, ગોલ્ડ, સિલ્વર વગેરે જે ધાતુઓ છે એના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આ પદ્ધતિમાં આપણે કોપરનું શુદ્ધિકરણ કરવું હોય તો એમાં કોપરના સળિયા લેવામાં આવે છે. અશુદ્ધ કોપરનો જે સળિયો છે એ બેટરીના ધન સાથે જોડવામાં આવે છે, એટલે કે એ એનોડ તરીકે કામ કરશે. અશુદ્ધ કોપરનો સળિયો એ એનોડ તરીકે વર્તે છે, ધનધ્રુવ તરીકે વર્તશે. જ્યારે શુદ્ધ કોપરનો સળિયો છે એ બેટરીના ઋણ સાથે જોડવામાં આવે છે, એટલે કે એ કેથોડ તરીકે વર્તે છે. હવે અહીંયા આપણે કોપરના શુદ્ધિકરણ માટે અહીંયા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે કોપરના જ ક્ષારનું દ્રાવણ કોપર સલ્ફેટ લેવામાં આવે છે, જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે વર્તે છે. ત્યારબાદ જ્યારે આપણે પરિપથ પૂર્ણ કરીએ છીએ ત્યારે બેટરી દ્વારા ડીસી વિદ્યુત પ્રવાહ, ડાયરેક્ટ કરંટ એ પસાર થશે. ત્યારે અહીંયા જે એનોડ છે કે જે અશુદ્ધ કોપરનો સળિયો છે એ એનોડમાંથી કોપર છૂટું પડે છે અને એ દ્રાવણમાં જાય છે. એનોડમાંથી જેટલું કોપર છૂટું પડીને વિદ્યુત વિભાજ્યમાં જાય છે એ એટલું જ કોપર શુદ્ધ કોપરની પટ્ટી પર જમા થાય છે. આ પ્રક્રિયા કેવી રીતે થતી હોય છે તો આપણે એ બતાવી શકીએ કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે અહીંયા કોપર સલ્ફેટ છે એમાંથી Cu+2 આયનો ઉત્પન્ન થાય છે, કોપર ધન આયન ઉત્પન્ન થાય છે, બરાબર. તો અહીંયા આપણને બતાવેલું છે કે એનોડ જે છે એમાંથી કોપર છૂટું પડ્યું,
એ કોપર અશુદ્ધ છે, એ વિદ્યુત વિભાજનના દ્રાવણમાં આવે છે અને એનું કોપર આયનમાં રૂપાંતર થાય છે. એટલે Cu અહીંયા H એની ભૌતિક સ્થિતિ એટલે સોલિડ સ્વરૂપ બતાવ્યું છે. ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે, ઇલેક્ટ્રોન ગુમાવવો એ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા છે. એટલે કોપર 2 ઇલેક્ટ્રોન ગુમાવી લે કોપર આયનમાં ફેરવાય છે, કોપર આયનમાં ફેરવાય છે. અને આ રીતે જે કોપર આયન અહીંયા જે દ્રાવણમાં છે એ ધન વીજભાર ધરાવે છે. Cu+2 આયન ધન વીજભાર ધરાવે છે. એ હંમેશા ઋણ ધ્રુવ તરફ આકર્ષણ ધરાવતો હોય છે અને ઋણ ધ્રુવ તરીકે અહીંયા આપણે જોઈ શકીએ જે શુદ્ધ કોપરનો સળિયો છે, એટલે કે શુદ્ધ કોપરના સળિયા ઉપરથી એ ઇલેક્ટ્રોન સ્વીકારે છે. કોપર આયન ઋણ ધ્રુવ એટલે કે શુદ્ધ કોપરનો સળિયો છે, એના પરથી ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને કોપર ધાતુ તરીકે એ કોપરના સળિયા પર જમા થાય છે. એટલે કે કેથોડ ઉપર થતી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા કહેવાય, કારણ કે ઇલેક્ટ્રોન સ્વીકારવો એ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા છે. એટલે કોપર આયન અહીંયા 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને કોપર ધાતુ તરીકે એ જમા થાય છે. મિત્રો, આપણે આ એનોડ અને કેથોડ ઉપર થતી આ જે પ્રક્રિયા છે એનો જો આપણે ટોટલ સરવાળો લઈશું તો ત્યાં અહીંયા અશુદ્ધ કોપર રહેશે અને આ બાજુ આપણને શુદ્ધ કોપર મળે છે. એટલે આ પદ્ધતિ જે છે એના દ્વારા લગભગ આપણે 100% શુદ્ધ કોપર મેળવી શકીએ છીએ, 100% શુદ્ધ કોપર મેળવી શકીએ છીએ. એ જ રીતે જે ધાતુઓના ગલનબિંદુ, બીજી પદ્ધતિ છે પ્રવાહીકરણ પદ્ધતિ, જે ધાતુઓના ગલનબિંદુ પ્રમાણમાં નીચા હોય, ટીન, લેડ વગેરે ધાતુઓ છે એનું શુદ્ધિકરણ કરવું હોય તો એના માટે પ્રવાહીકરણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિની અંદર આપણે એક ઢોરાવાળી ભઠ્ઠી લેવામાં આવે છે, ઢાળવાળી ભઠ્ઠી. જે ધાતુને શુદ્ધ કરવાની છે એ ધાતુના ગલનબિંદુ કરતાં આ ભઠ્ઠીનો જે ઢોળાવ છે એનું તાપમાન સહેજ વધારે રાખવામાં આવે છે. મિત્રો, ગલનબિંદુ એટલે તમે જાણો છો કે ઘન પદાર્થને ગરમ કરતાં જે ચોક્કસ તાપમાને પીગળે છે એ તાપમાન એનું ગલનબિંદુ છે. એટલે અહીંયા ભઠ્ઠીનો જે ઢોળાવ છે એનું તાપમાન જે ધાતુ શુદ્ધિકરણ માટે લીધેલી છે એના ગલનબિંદુ કરતાં સહેજ વધુ રાખવામાં આવે છે અને અહીંથી એ જે ધાતુનો બારીક છીણ જે ભૂક્કો છે એ અહીંયા પડવા દઈશું ત્યારે એમાં રહેલી શુદ્ધ ધાતુ એ પીગળી જાય છે, કારણ કે આ ઢોળાવનું તાપમાન એના ગલનબિંદુ કરતાં સહેજ વધુ છે. એટલે શુદ્ધ ધાતુ છે એ પીગળે છે અને આ ગોઠવેલા પાત્રમાં શુદ્ધ ધાતુ પ્રવાહી સ્વરૂપે આપણને મળે છે, જ્યારે એની અંદર રહેલી અશુદ્ધિઓ એટલા તાપમાને પીગળતી નથી અને ગરમ ભઠ્ઠીના ઢોળાવ પર અહીંયા ચોંટીને રહી જાય છે. શુદ્ધ ધાતુ અહીંયા આપણને પ્રવાહી સ્વરૂપમાં મળે છે. માટે આ પદ્ધતિને આપણે પ્રવાહીકરણ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે ત્રીજી જે પદ્ધતિ છે શુદ્ધિકરણ માટેની, વિભાગીય વિશુદ્ધિકરણ પદ્ધતિ. વિભાગીય વિશુદ્ધિકરણ પદ્ધતિ, આ પદ્ધતિની અંદર આપણે જે ધાતુને શુદ્ધ કરવાની છે એમાં રહેલી જે અશુદ્ધિઓ છે એ વિભાગીય સ્ફટિકીકરણના સિદ્ધાંતને આધારે દૂર થાય છે. એટલે સૌ પ્રથમ તો એ ધાતુને ગરમ કરીને પીગાળી દેવામાં આવે, ત્યારબાદ ધીરે ધીરે એને ઠંડી પાડવામાં આવે, એટલે જુદી જુદી જે અશુદ્ધિઓ છે એની દ્રાવ્યતા ઘટે છે અને ઘન સ્ફટિક સ્વરૂપમાં એ છૂટી પડે છે અને ગારણ પ્રક્રિયા કરતાં કરતાં આપણે એવી તમામ અશુદ્ધિઓને દૂર કરીને શુદ્ધ ધાતુ આપણે મેળવી શકીએ છીએ. હવે આ પછી આપણે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ છે એનું નિષ્કર્ષણ કેવી રીતે કરી શકીએ એનો ખ્યાલ આપણે આપવાનો છે. તો એલ્યુમિનિયમ એ પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતું તત્વ છે, છતાં પણ આપણે એનો વધુ વપરાશ 19મી સદીના અંતમાં આપણે વધુ વપરાશ એનો કરેલો છે. એલ્યુમિનિયમ છે એ આપણે મેળવવું હોય તો એની જે કાચી ધાતુ છે બોક્સાઇટ, એની કાચી ધાતુ બોક્સાઇટ છે, એનું રાસાયણિક સૂત્ર એટલે કે એનું આણ્વિક સૂત્ર છે Al2O3.2H2O. હવે આ બોક્સાઇટ છે એમાંથી આપણે એલ્યુમિનિયમ છે એ 2 તબક્કામાં મેળવી શકીએ છીએ. પ્રથમ તબક્કો જે છે કાચી ધાતુ બોક્સાઇટમાંથી એલ્યુમિના મેળવવું અને બીજો તબક્કો જે છે એ વિદ્યુત રાસાયણિક રિડક્શન કરીને એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવું. એટલે અહીંયા તમારે આ 2 જે તબક્કાઓ છે એનો ખ્યાલ અહીંયા તમારે આપવાનો છે. તો પહેલાં તો આપણે કાચી ધાતુ જે છે બોક્સાઇટમાંથી જે એલ્યુમિના કેવી રીતે મેળવીશું તો એના માટેની પદ્ધતિ એ બેયર પદ્ધતિ છે. કાચી ધાતુ જે બોક્સાઇટ છે એનું શુદ્ધિકરણ બેયર પદ્ધતિ દ્વારા કરીને આપણે એમાંથી શુદ્ધ એલ્યુમિના મેળવી શકીએ છીએ. તો આ પદ્ધતિમાં પ્રથમ તો આપણે જે બોક્સાઇટ છે એનું નિસ્તાપન કરવામાં આવે છે. બોક્સાઇટનું નિસ્તાપન કરવામાં આવે છે. નિસ્તાપન એટલે શું? તો સંકેન્દ્રિત ખનિજ જે છે એને ખાસ પ્રકારની ભઠ્ઠીમાં ગરમ કરવાની પ્રક્રિયાને
નિસ્તાપન કહે છે અને નિસ્તાપનનો ફાયદો એ છે કે એમાં રહેલ જે ભેજ અને બાષ્પશીલ અશુદ્ધિઓ છે એ દૂર થાય છે અને એની અંદર જે આયન ઓક્સાઇડ છે ફેરસ ઓક્સાઇડ એનું ફેરિક ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. ત્યારબાદ આ જે નિસ્તાપિત બોક્સાઇડ છે એનો બારીક ભૂકો કરવામાં આવે છે. એની અંદર 45% સાંદ્રતા ધરાવતું સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે કોસ્ટિક સોડાનું દ્રાવણ ઉમેરી 433 કેલ્વિન તાપમાને 5 થી 6 બાર અથવા વાતાવરણ દબાણે 6 થી 8 કલાક એને બંધ પાત્રમાં ગરમ કરવામાં આવે છે ત્યારે આપણને દ્રાવ્ય સોડિયમ એલ્યુમિનેટ મળે છે. દ્રાવ્ય સોડિયમ એલ્યુમિનેટ મળે છે. આ પદ્ધતિ જે છે તો અહીંયા આપણે સમીકરણ લખવું પડે. આ સમીકરણ લખીને અહીંયા એની ભૌતિક સ્થિતિ પણ તમે બતાવો. દાખલા તરીકે અહીંયા S લખ્યું છે, મતલબ કે જે આ Al2O3 છે બોક્સાઇડ શુષ્ક એ ઘન સ્વરૂપમાં છે. અહીંયા Aq લખ્યું છે NaOH તો એ જલીય સ્વરૂપમાં છે. એટલે ભૌતિક પરિસ્થિતિ જે તે પ્રક્રિયક અને નિપજ છે એની દર્શાવી એટલી જ જરૂરી છે. તો આપણે 100 માંથી 100 ગુણ મેળવાય તો પણ મેળવી શકીએ છીએ. બીજું કે અહીંયા આપણે રાસાયણિક સમીકરણ જે છે એમાં એને સંતુલિત કરવું એટલું જ જરૂરી છે. તો અહીંયા ડાબી બાજુ તમે જોઈ શકો છો Al ના કેટલા પરમાણુ છે? 2. જ્યારે જમણી તરફ NaLO2 માં Al નો 1 પરમાણુ છે. તો અહીંયા 2 પરમાણુ મેળવવા માટે NaLO2 આગળ બેલેન્સ માટે 2 મૂકવામાં આવે છે. એ જ રીતે આપણે અહીંયા Na ના 2 પરમાણુ થાય છે જમણી બાજુએ, તો ડાબી બાજુએ NaOH છે એની આગળ 2 મૂકવા પડે છે. આ રીતે આપણે જ્યારે સમીકરણને સંતુલિત કરીએ છીએ ત્યારે એ સંપૂર્ણ સાચું સમીકરણ બને છે આપણા માટે અને ત્યાં એનો જે ગુણ છે એ આપણને પૂરા મળી શકે. હવે આ જ પદ્ધતિની અંદર આગળ જોઈએ તો અહીંયા જે આપણને દ્રાવ્ય સોડિયમ એલ્યુમિનેટ મળે છે એની અંદર આયન ઓક્સાઇડની અદ્રાવ્ય અશુદ્ધિ હોય છે. દ્રાવ્ય સોડિયમ એલ્યુમિનેટમાં આયન ઓક્સાઇડની અદ્રાવ્ય અશુદ્ધિ રહેલી હોય છે. ગારણ પ્રક્રિયા કરીને આપણે આ ઓક્સાઇડની જે અશુદ્ધિ છે એને આપણે દૂર કરી શકીએ છીએ. ત્યારબાદ આ જે આપણને ગાળણ મળે છે એમાં મુખ્યત્વે દ્રાવ્ય સોડિયમ એલ્યુમિનેટ હોય છે અને એમાં સોડિયમ સિલિકેટ દ્રાવ્ય સ્વરૂપમાં હોય છે. ત્યારબાદ એ ગારણમાં જે ગારણ મળ્યું છે એની અંદર આપણે વધુ પાણી ઉમેરીને એને સતત હલાવવામાં આવે છે એટલે એનું જળ વિભાજન થાય છે અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના સફેદ ચીકણા અવક્ષેપ મળે છે. એટલે બીજા પેરેગ્રાફની અંદર બીજા મુદ્દામાં તમારે આ બતાવવાનું આપણે શું લીધું છે? દ્રાવ્ય સોડિયમ એલ્યુમિનેટ NaLO2. હવે એમાં વધારે શું ઉમેરીએ છીએ? પાણી એટલે કે H2O અને એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અહીંયા આપણને જળ વિભાજનની પ્રક્રિયા થઈને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ AlOH ના અવક્ષેપ મળે છે વત્તા NaOH છૂટું પડે છે. હવે અહીંયા જે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના આપણને જે અવક્ષેપ મળે છે એને ફિલ્ટર પેપર વડે ગાળીને આપણે એને અલગ મેળવીશું. પછી એને શુષ્ક કરવામાં આવે છે અને ત્યારબાદ એને ખૂબ જ ઊંચા તાપમાને એટલે કે 1473 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે આપણને શુદ્ધ એલ્યુમિના પ્રાપ્ત થાય છે. શુદ્ધ એલ્યુમિના પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયા સમીકરણ અહીંયા આપણે બતાવી શકીએ. AlOH thrice it gives Al2O3 વત્તા H2O. હવે અહીંયા આપણે સંતુલિત કરવું જરૂરી છે. જમણી બાજુ તમે જોઈ શકો છો એલ્યુમિનિયમના 2 પરમાણુ છે, ડાબી બાજુએ 1 પરમાણુ છે. તો અહીંયા AlOH thrice આગળ ગુણાંક 2 મૂકી દઈશું તો એ સમીકરણ સંતુલિત બનશે. Al ના પરમાણુ સંતુલિત થશે અને એ રીતે આપણે હાઇડ્રોજન પરમાણુ ગણીશું તો 3 2 6 થશે અને આ બાજુએ હાઇડ્રોજન પરમાણુ 2 છે તો અહીંયા H2 આગળ 3 મૂકીશું તો ત્યાં પણ હાઇડ્રોજન પરમાણુને બેલેન્સ કરી શકીએ છીએ. આમ આ રીતે આપણે આ જે બેર પદ્ધતિ છે એના દ્વારા અહીંયા જે આપણને એલ્યુમિના મળે છે એ એલ્યુમિના લગભગ 99.5% શુદ્ધ એલ્યુમિના હોય છે. બેર પદ્ધતિ દ્વારા આપણને જે એલ્યુમિના મળે છે એ લગભગ 99.5% શુદ્ધ એલ્યુમિના હોય છે. હવે આપણે બીજો તબક્કો જે છે એલ્યુમિના જે આપણે મેળવ્યો એમાંથી આપણે એલ્યુમિનિયમ ધાતુ કેવી રીતે મેળવી શકીએ છીએ? તો એના માટે વિદ્યુત રાસાયણિક રિડક્શન પદ્ધતિ જે છે એની મદદથી જ આપણે મેળવી શકીએ છીએ. આ પદ્ધતિ હોલ હેરાઉલ્ટ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ચાર્લ્સ માર્ટિન હોલ અને પોલ હેરાઉલ્ટ આ બંને રસાયણશાસ્ત્રીઓ ભેગા મળીને આ વિદ્યુત વિભાજન પદ્ધતિ વિકસાવેલી અને એટલા માટે આ પદ્ધતિનું નામ હોલ હેરાઉલ્ટ પદ્ધતિ આપવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ એલ્યુમિના જે એ ઘન સ્વરૂપમાં વિદ્યુતનું વહન કરી શકતું નથી અને બીજું કે એનું ગલનબિંદુ પણ એ ખૂબ વધારે છે
ખૂબ ઊંચું ગલનબિંદુ ધરાવે છે. 2348 કેલ્વિન એનું ગલનબિંદુ છે, એટલે એનું વિદ્યુત વિભાજન એટલું સરળ નથી. એટલા માટે આ જે એલ્યુમિના છે એને પીગારેલા ક્રાયોલાઇટનું અણુસૂત્ર Na3LF6 છે. એટલે પીગારેલા ક્રાયોલાઇટની અંદર આ એલ્યુમિનાને ઓગાળવામાં આવે છે. આમ કરવાથી ત્યાં વિદ્યુત પ્રવાહ છે વધુ સરળતાથી વહન પામી શકે છે અને એની અંદર ફેલ્ડસ્પાર CaF2 આ પદાર્થ ઉમેરવાથી ક્રાયોલાઇટનું જે ગલનબિંદુ છે એ આપણે નીચું લાવી શકીએ છીએ. અને આ રીતે આ પદ્ધતિ જે છે એની અંદર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આવું એક લોખંડનું એક પાત્ર હોય છે, વિદ્યુત વિભાજન પાત્ર તરીકે આપણે લઈશું. એની અંદરની તરફ કાર્બન સ્તરયુક્ત ગ્રેફાઇટ હોય છે. જે ગ્રેફાઇટનું સ્તર આપણે આ જોઈ શકીએ છીએ એ કેથોડ એટલે કે રૂંધ્રું તરીકે વર્તે છે. ઉપર અહીંયા આપણે આ જે ક્લેમ્પ જોઈ શકીએ છીએ, કોપર ક્લેમ્પ છે. આ કોપર ક્લેમ્પ સાથે અહીંયા કાર્બનના સળિયા લટકાવવામાં આવેલા હોય છે અને એ કાર્બનના સળિયા એ એનોડ એટલે કે ધંધ્રુવ તરીકે વર્તે છે. આ પાત્રની અંદર, વિદ્યુત વિભાજન પાત્રની અંદર આપણે પીગારેલ એલ્યુમિના, ક્રાયોલાઇટ અને ફેલ્ડસ્પારનું મિશ્રણ લીધેલું છે. હવે જ્યારે આપણે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે જે એલ્યુમિના છે Al2O3 એનું આયનીકરણ થશે. એમાંથી એલ્યુમિનિયમ ધન આયન અને ઓક્સાઇડ O-2 આયન ઉત્પન્ન થાય છે. હવે એલ્યુમિનિયમ જે ધન આયન છે એટલે એ રૂંધ્રું તરફ આકર્ષાશે, કેથોડ તરફ, એટલે કે આ જે ગ્રેફાઇટનું પાત્ર છે ત્યાંથી એ ઇલેક્ટ્રોન મેળવે છે અને શુદ્ધ એલ્યુમિનિયમ તરીકે અહીંયા આ જે પાત્ર છે એ પાત્રના તળિયે એકત્રિત થયેલું આપણને જોવા મળે છે. જ્યારે જે ઓક્સાઇડ આયન ઉત્પન્ન થાય છે એ એનોડ પર જશે. ઓક્સાઇડ આયન O-2 વીજભારિત આયન છે. માઇનસ વીજભાર એટલે ધનધ્રુવ તરીકે જે એનોડના કાર્બનના સળિયા છે એની તરફ આકર્ષાશે અને એનોડ પર એ જઈને એનોડને ઇલેક્ટ્રોન આપશે અને ઓક્સિજન વાયુ તરીકે મુક્ત થાય છે. અને કેથોડ ઉપર આ જે ઓક્સિજન ઉત્પન્ન થયો એ ઓક્સિજન આ એનોડ ઉપર જે કાર્બનના સળિયા છે એની સાથે પ્રક્રિયા કરીને એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવે છે. અને અહીંયા કાર્બનના સળિયા જે એનોડ છે એના પર વારંવાર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે એટલે એનું ખવાણ થાય છે અને વારંવાર ખવાણ થવાને કારણે એની જરૂરિયાત પ્રમાણે યોગ્ય સમયના અંતરે એને બદલતા રહેવું પડે છે. તો આ રીતે આપણે વિદ્યુત રાસાયણિક રિડક્શન દ્વારા એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આટલું જે સમજ્યા, હવે તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે મને જરૂર કહી શકો છો. કોઈ પ્રશ્ન હોય તમને? યસ, સ્ટેન્ડ અપ. રાસાયણિક મારું નામ શિવાની પટેલ છે. રાસાયણિક સમીકરણ સંતુલિત ન કર્યા હોય તો માર્ક્સ કપાય? હા, ચોક્કસ. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખો, જ્યારે પણ આવા સવાલો પૂછાતા હોય કે જ્યાં તમારે રાસાયણિક સમીકરણ લખવાના હોય છે અને તમે આ રીતે જો આ સમીકરણ લખેલું છે એ સાચું છે પણ એ બેલેન્સ કરેલું નથી. અહીંયા એલ્યુમિનિયમના 2 પરમાણુ છે જ્યારે અહીંયા એલ્યુમિનિયમનો 1 પરમાણુ છે. જો તમે અહીંયા બેલેન્સ નથી કરતા તો ત્યાં તમારો માર્ક્સ કાપી શકે છે એક્ઝામિનર. તમે 100 માર્ક્સ નથી મેળવી શકતા. થેન્ક યુ CN પટેલ સાહેબ, ખૂબ સરસ માર્ગદર્શન તમે વિદ્યાર્થીઓને આપ્યું અને હું માનું છું કે પ્રકરણ 8માં હવે લગભગ જે વિસ્તૃત પ્રશ્નો આવે છે એને લગીને કોઈ તમને તકલીફ છે ખરી? કોઈ તકલીફ પડશે ના?